આવી ગરમીમાં ચોટલો મારીને પછી મારી ક્યાં જાવ? ઈ મારો અંગૂડો ભલો ને હું ભલે. હાલ આજ મને નાસ્તો નહીં આપે. તમે દુકાન એમ કરો, લોહીના ટકા આમ વધે. મારે નથી વધારવાને. તમે હજી બીજા શાકભાજી ઉતા હોય તે ઉતારતો હોય. ઉઠી ગયું તો શાક દે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને શ્રાવણ મહિનાની તો બહુ જ વાર છે ને. પીરી ચક્કી આવી ગઈ શ્રાવણ મહિનાની. હાલો તમને બતાવું. હાલો જો ફળિયામાં હમણાં કયું ની આટા મારતી હતી. ક્યાં ગઈ પીરી ચક્કી? હું છે હવે પીડી ચક્કી કરતા. શ્રાવણ મહિનાની હજી વાર છે અંજુ. તો પીરી ચક્કી હોય તો શ્રાવણ મહિનામાં જ આવે. કા વરસાદ થઈ જાય પછી નો આવે? નો આવે. અઠવાડિયું થી વરસાદ થાય, વરસાદ થઈ જાય પછી પીડી ચક્કી આવે ચુંદડી ઓઠી. આ તો આજ આવી ને મારા ફળિયામાં. એટલે તમે મને કયો જો ઓલી ચક્કી આવી. બસ અત્યાર માં કામ ઉપાડ્યું છે સાહેબે મસ્તીનું. મારે સાડી નહીં પહેરવાની. મેં ક્યાં ના પાડી, પણ મેં પીરી ચક્કી કીધું તેમાં શું થઈ ગયું અંજુ? તો મારો ફેવરેટ કલર છે પીળો ને લીલો. કેટલા દિવસથી આ વિચાર કરતી હતી કે આ સાડી પહેરવી. આજ મને એમ થયું કે જો વાતાવરણ સારું છે, વરસાદે નથી અને ભલે વરસાદે આવે, આજ તો મારે સાડી પહેરવી જ છે. તો આજ હિંમત કરીને મેં સાડી પહેરી. તો અત્યારમાં સાહેબે જેમ પટ્ટી ઉતારવાનું કામ ચાલુ કર્યું. પીળી ચક્કી, કાળી ચક્કી છે તો છે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ને સાહેબે કીધું એમ દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને પછી અમારા ઘરમાં માથાકૂટને ભેજા મારીની શરૂઆત થઈ ગઈ. કેમ કે સવારમાં હું એક જ હાથમાં આવું. તારાબેન તો સ્કૂલે ગયા હોય, બીજું તો કોઈ હોય નહીં. એટલે વારો આપણો ચડે. આપણાથી કંઈક બોલાઈ જાય ને તો સાહેબને છે ને આમ મોગરો સડી જાય, ભાગે સીધા દુકાને. આપણે નહીં બોલવાનું, એ બોલે ચાલે. પણ હાલો એ બધી વાતો સાઈડમાં મૂકી દઈએ અને તમે બધા મને કહેજો કે હું આ સાડી કેવી લાગે. કેવી લાગે છે? પીરી ચક્કી જેવી લાગે કે અંજુ જેવી લાગે? આમાં રેખાની ઘરે ચોટલો વાયરો હોત ને. આવી ગરમીમાં ચોટલો મારીને પછી મારી ક્યાં જાવ? એ મારો અંગૂડો ભલો ને હું ભલે. બરાબર? તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. અને સાડી મને કેવી લાગે છે ને એ પણ મને કહેજો. તો હાલો હવે ચા નાસ્તો કરી લઈએ. કાલે ઢીંગલી જેવી લાગતી હતી, આજ પીરી ચક્કી લાગે. અને અંજુ જોઈએ હાથમાં તારા કેટલા રૂપ. ઓલા માતાજી એક જ હોય, એના સ્વરૂપ કેટલા બધા હોય. હા તો અંજુ એક જ છે, એના સ્વરૂપ જાજા બધા. નારીને દેવી શક્તિ જ કહેવાય. એમાં ઘણા સ્વરૂપ હોય. એટલે જ કહું, મહાકાળી, દુર્ગા, ચામુંડા. ન્યા લગી નથી પહોંચ્યા આપણે. હજી ન્યા લગી નથી પહોંચ્યા આપણે. પીરી ચકલી નહીં, મહાકાળી હાજર થાય ને એટલી જ વાર છે. લક્ષ્મી, સરસ્વતી ને દુર્ગા ની તો બધું જોઈ લીધું. તો જેથી મહાકાળી આવી ગઈ ને તેથી તમારો વારો ચડી જવાનો છે. તો અહીં તમે કહેજો તમારા કોઈ મહાદેવ તમને બચાવવા નહીં આવે. બરાબર ને? તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. અને આ જ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. અને આજે મેં જોયું ને ચાંદીનું મંગળસૂત્ર પહેર્યું, ગોલ્ડન ને સિલ્વર બે. કેવું લાગે? લેવાની છે મન ભરીને જિંદગી. આ ચકીને તો સફેદ કલરનું મંગળસૂત્ર પહેરવા જોઈએ નહીં, ચાંદીનું. સિલ્વર કહેવાય, સિલ્વર. આજ મને નાસ્તો નહીં આપે. કાલ તો આપ્યો તો માર મગજ ફેરવી નાખ્યો. મારે હું બોલું ને એ જ ખબર નથી પડતી. પરોઠા, કેમ કે ધારાબેન ને આજે સ્કૂલે પરોઠા લઈ જવાના હતા એટલે પછી અમારા હાટુ બે ચાર પરોઠા બનાવી લીધા. આમ તો હાંજે ખાધા હતા. અમે ખાધો કડા તો સી તો તમને ખબર છે ને, મસ્ત મસાલાવાળી ચા. તો હાલો આવી જાવ બધા ચા નાસ્તો કરવા. જો પરોઠા બનાવવા લઈએ ને પછી બાકીના બીજા કામ લઈએ. પરોઠા બનાવવા મસ્તીના. હવે એને પીરી ચક્કી નો કહેતા હો કોઈ. મહેરબાની, તમારી મહેરબાની.
હાલો ફ્રેન્ડ, તો અત્યારમાં બાટલો આવ્યો તો સાહેબ હતા એટલે સાહેબે બાટલો છોડાવી લીધો. કાલ બિલ આવ્યું હતું. હવે કઈ બાકી છે સાહેબ? હે બાકી નથી હવે. કઈ બાકી નથી ને? તો હાલો 9:45 થઈ ગયા. તો હવે પોચા પગે જાઓ દુકાને. એટલે હવે હું મારા ઘરના કામ લઉં. કાલે તો મારા બધા કામ થઈ ગયા હતા ઘરના. આજે તો જે જો બધું પડ્યું છે. ચા નાસ્તો કરીને જો વાસણ અહીંયા પડ્યા છે. એના વાતે હવ શાકભાજી લેવાનું છે સાહેબ. આજ શાકભાજી કઈ નથી. આમ મૂકી હમ બે ઘડી સુઈ જવાનું. પછી પાછું ઉઠી ખંજવારી કાઢી પોતા જ કરવાના છે. કચરા તો વાર લીધા. પછી પોતા કરવાનું. હા પછી પાછું સુઈ જવાનું. પછી પાછું રસોઈને આદર કરવાનું. તમારું કયું કરીએ ને સાહેબ તો રાતના 12 વાગે નવરા નો થાય એવો. આમ કોણ કામ કરતું હોય છે? 10 મિનિટ આરામ કરવાનો, પછી એક કામ કરવાનું, 10 મિનિટ આરામ કરવાનું. તમે દુકાન એમ કરો? લોહીના ટકા આમ વધે. મારે નથી વધારવાને. તમે જ્યાં લગી લોહી પીવાનું નહીં બંધ કરો ને ત્યાં લગી લોહીના ટકા વધશે નહીં. સવારમાં ઉઠીને તમારે એક પોઈન્ટ જોઈએ બાંધવાનું. થેલી જોઈએ શાકભાજીની. હું કાલે ઓલામાં ભૂલી જાઉં છું. હા હા આજ તમે મારી વાત ભૂલી જાવ. હું કાયમી તમારી વાત કેટલી વસ્તુ ભૂલી જાવી. થેલી મોટી લ્યો. હું કઈ થેલો નહીં ભરી આવું. હાલો વરસાદ પાણીનું હોય છે તો રાંધીને ખાવા થાય. આ થેલીમાં મણ એક બાજરો માઈ જાય મૂકો. હઈસે એમાં જો કેટલી થેલી છે પણ એને એકેય નો મળે. જો છે ને આ કબાટની હાલત જો. ખોલો તો આ જો છે ને 2-3 થેલી લીધી હકેલીની એમને ભરી દીધી. એટલે આપણે આમાંથી જ નવરા નો થાય. જો એકેય ખાના જો રેવા દે ને હરખા તો કપડામાં એમ જ કરે. હકલતા આવડતી હોય તો લગન કરો. હા હા એમાં લગન ને શું લેવા દેવા છે? અરે ફરેન ને લગન. હારું હાલો મસ્તીનું શાકભાજી લેવું. તમને ખબર જેવું લઈ આવવું હોય ને એવું. ડિસ્કો કરે એવું શાકભાજી લેવું કે ઉદાસ લેવું. તમારા જેવું લઈ આવજો. જે સવારમાંથી ઉઠે ને ત્યાંથી લઈને રાતના હુવે ને ત્યાં લગી મસ્તીના મૂડમાં જ હોય ને એવું. અમુક ફરી દઈએ ને હજી ત્યાં શાકભાજી ઉતાવો દે ઉતારતો હોય. ઉઠી ગયું તો શાક દે. ગજબના છે હો. તમારે બધા શું કહેવાનું છે કેજો. તો શાકભાજી આવી ગયું છે અને જો ચોમાસાનું શાક આવ્યું છે. આ કંટોલા સીઝનનું પહેલું શાક કા સાહેબ? તો હાલો કંટોલા કરવાના બપોરે કે ભીંડા, લીંબુ, ટમેટા ને કંટોલા, ધાણા ને મરચા ન ખૂટવા જોઈએ. લાલ મરચા ચટણી કરી તો ઘણી કરી નથી કીધી. લાલ ચટણી કરી સાઈડ મરચા નથી મળતા. હા તઈ મારે જ બનાવી હોય ને તમારે તો ક્યાં ખાવી હોય કોઈ દી? કેમ એટલી બધી વાર લાગી? હા એમાં નો હાલે. બ્યુટી પાર્લર બ્યુટી ડ્યુટી વાળા ડ્યુટી નોકરીએ જતા હોય એને કહેવાય. હાલો જય શ્રી કૃષ્ણ. જેમ કે તમે અત્યારે જાવ છો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 12:20 નો. અમારા તારાબેન સ્કૂલેથી આવી ગયા અને કપડા બદલાવીને સીધી જ બેહી ગઈ કેરમ લઈને રમવા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા અને તે કા આ કપડા પહેર્યા? તાર બીજા કપડા નથી? હું બહુ જ ફોરા છે. જેવા ધોવાય ને એવા હાથમાં આવી જાય ધારાને. હજી કાલ ધોયા હતા આજ પાછા પહેરી લીધા. કેટલા કપડા છે પછી પડ્યા ટૂંકા થઈ જાય પણ ઈ નથી પહેરવા. એને ગમે ઈ જ પહેરવાનું. અને જો મારે તો હજી શાકભાજી અહીં એમને પડ્યું છે અને આ બાજુ મેં રસોઈ માંડી છે. તેલ મૂક્યું છે. આજ તો 2 શાક બનાવવા પડશે. તારા હાટું થઈને બટેટાનું શાક બનાવી ને અમારા હાટું થઈને કંટોલાનું શાક બનાવવાનું છે. કેમ કે તારાબેન કંટોલાનું શાક ન ખાય. અને આ બાજુ ખીચડી તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે ફટાફટ બપોરની રસોઈ બનાવીને તૈયાર કરી લો ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે ને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. અને આજે બપોરામાં તો છે મસ્ત એવું કંટોલાનું શાક, બટેટાનું શાક, ખીચડી, રોટલી, કાકડીનું સલાડ, લાલ મરચા, દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ અને રાતનું પનીરનું શાક. તો કંઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ. તો તમે બધા આવી જાવ બપોરા કરવા. તો હાલો બપોરા કરી લઈએ અને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. આજ તો સાહેબને મોજ પડી જાય ને. 3 શાક છે એકના હાઈટાના. ખાવ હાલો હું કઈ કંટોલાનું શાક બરાબર. કંટાળો વહી ગયો. કંટાળો વહી ગયો ને એટલે જ મેં બનાવ્યું. તો હવે રોજ લઈ આવજો એટલે રોજ તમને કંટાળો ન આવે હો. એટલે મારે કંઈક કામ ચીંધવું હોય, કંઈક કામ તમારી પાસે કરાવવું હોય તો મને છે ને ઈઝી રહે.
હવે તમે મને હેરાન કરશો ને લોહી પીવો ને એટલે મેં નક્કી કર્યું કે તમને છે ને બજારના કામ દઈ દેવાના, જેમ કે શાકભાજી લેવા જવાનું, કઈ કરિયાણું લેવા જવાનું, એવા કામ તમારી પાસે જ કરાવવાના, ભલે તમારી દુકાને જવાનું મોડું થાય. બરાબર? સાંભળી લીધું? હું તમને આમ બોલે તો પૂગવાની નથી. હવે તને હું બીજી તકલીફ નહીં કહું પછી જો 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 ધારા જો, હું આમ બોલે નહીં પૂગું તમને. મારા તમને મરાય તો નહીં, ધારા હોય તો ધબ્બો મારું કે ધબ્બો મારીને બેહાડી દે. મારે તમને નો મરાય, નો તમને કઈ કહેવાય. એટલે મેં નક્કી કર્યું કે આનો તોડ છે ને આ જ છે કે તમને છે ને આ કામ દેવાના. તમને જેથી કંટાળો આવે ને તેથી મને કહેજો કે આ કામ નથી થતું, કે તેથી તમે બોલવાનું ભૂલશો ને કે આ મસ્તી કરવાનું ભૂલશો. નહીતર તમારી મસ્તી તો આમનામ ચાલુ જ રહે. અને હા, તમારે બધાને શું કહેવાનું છે કહેજો. અને કંટોલાનું શાક કોને કોને ભાવે છે એ પણ મને કહેજો. કંટોલાનું શાક ને ખીચડી ખાવાની મજા આવે ને એની તો વાત જ પૂછો, માં મજા આવી જાય. કાસે એકદમ શાક ને ખીચડી હોય ને એટલે મોજ પડી જાય. સારું હાલો, વરસાદ ચાલુ થયો છે. તારાબેન ઓસરીમાં પ્લાસ્ટિક બાંધવા ગયા, તો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 5:15 વાગ્યાનો. આ બાજુ અમારા મુમતાઝબેન વાસણ ઉટકે છે, અમારા ધારાબેન હજી ઉતા છે. મારા ઢગલો કપડામાં પ્રેસ કરવાની છે. ઈ પેલા ચડાવવાનો છે ચાનો કોટો. તો હાલો નણંદ ભજાઈ બે મસ્ત મસાલાવાળી ચા પી લઈએ અને પછી છે ને ઢગલો કપડામાં પ્રેસ કરી લઈએ. તો તમે બધાય આવી જાઓ રોંઢાની ચા પીવા. મસ્ત એવી ચા તૈયાર થઈ ગઈ છે જો. તો હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો બધા કપડામાં પ્રેસ થઈ ગઈ છે. તો હવે હાલો આને કબાટમાં સેટ કરી દઈએ. અને અમારા ધારાબેન તો હજી હુતા છે, હોમવર્ક કઈ બાકી છે. ટાઈમ થઈ ગયો છે 7:10 નો. અને બા અહીંયા ઈંડોરે ઝૂલે છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ કાલ નતા દેખાણા? વરસાદ બહુ હતો ને. હા, એ તો ભૂલાઈ ગયું. કાલ ક્યાં વરસાદ જ હતો? હા વરસાદ બહુ નડે. હા નડે. તમારે ટિલોરી નદી આવે ને કા બાના ઘર પાસે અમારે છે ને મોટી નદી નીકળે, એટલે પછી નદીમાં પાણી ઉતરે, પછી બા આવે ને બારિયા ગારાના. જો નદીમાં જ થઈને આવે તો ઓગરી જાય. એટલે તો હાલો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. તો તમે દીવાબત્તી કરો, હું આ બધા કપડા કબાટમાં સેટ કરી દઉં. તારાબેનને ઉઠાડું, એને હોમવર્ક કરાવું, એવું બધું કામ લઈએ. એ પહેલા આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ, જય શ્રી રામ. જય ભોલેનાથ.